વંદે ગુજરાત. વંદન. સમાજ કાર્ય વિભાગ, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર વતી આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, 16મી માર્ચ 2021 આખા વિશ્વએ સમાજ કાર્ય દિન તરીકે ઉજવ્યો. એ દિવસે સમાજ કાર્ય વિશે અનેક વિધોએ ચર્ચા કરી, સમાજ કાર્યની વિભાવનાઓ સ્પષ્ટ કરી અને આપણને સૌને મન થાય કે આપણે સમાજ કાર્ય કરવું છે એવા પ્રકારના ભાવો ઉત્પન્ન કર્યા. રોજબરોજ છાપાઓમાં અને ટીવી ચેનલોમાં સમાજ કાર્યકરો વિશે આપણે સૌ જોઈએ છીએ અને સાંભળીએ છીએ. ત્યારે ચોક્કસપણે મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે કે આ સમાજ કાર્ય છે શું? તો મિત્રો, આજે આપણી સાથે સમાજ કાર્ય વિભાગ, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગરના અધ્યક્ષા શ્રી રીનાબેન રાઓલ ઉપસ્થિત છે. તેઓએ એમફિલ અને નેટ પાસ કરેલ છે. તેઓ હાલ સમાજ કાર્ય વિભાગ, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની સેવાઓ આપી રહ્યા છે. બેન, આપનું સ્વાગત છે. મારા સાથી મિત્ર ડૉક્ટર શૈલેષ બ્રહ્મભટ્ટ, તેઓ પણ સમાજ કાર્ય વિભાગ, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની સેવા આપી રહ્યા છે. તેઓએ પીએચડી અને એલએલબીનો અભ્યાસ કરેલ છે. આપની સમક્ષ બંને તજજ્ઞ મિત્રોએ વિવિધ ક્ષેત્રોની અંદર પોતાની સેવાઓ પ્રદાન કરી છે અને હાલ સમાજ કાર્યના વિદ્યાર્થીઓને તેઓ ટ્રેન કરી રહ્યા છે, તેઓને પ્રશિક્ષિત કરી રહ્યા છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી વિશ્વની એકમાત્ર અને અજોડ યુનિવર્સિટી છે. તેની વિભાવના ખૂબ સ્પષ્ટ છે. સમાજને નવું આપવાની ભાવના સાથે જ્યારે એનું સર્જન થયું છે, ત્યારે મિત્રો, આજના દિવસે આપણે સૌ ભેગા થઈને સમાજ કાર્ય વિશે ચર્ચા કરીશું. આ વર્ષે સમાજ કાર્ય દિનનો થીમ હતું આઈ એમ બીકોઝ વી આર. આ એક વાક્ય દ્વારા ઘણી વિભાવનાઓ સ્પષ્ટ થાય છે. ત્યારે આપણને ચોક્કસપણે ઘણા પ્રશ્નો મનમાં ઉદ્ભવે છે. તો રીનાબેન, મારે આપને એક પ્રશ્ન કરવો છે કે સમાજ કાર્ય એટલે શું? એની વિભાવના દર્શક મિત્રોને સ્પષ્ટ કરશો. જી ચોક્કસ નરેન્દ્રભાઈ. સમાજ કાર્ય વિષય જે છે એ અનેકવિધતા સાથે સંકળાયેલો વિષય છે. સમાજ કાર્યની જે સીધી સાદી વિભાવના છે એ સ્વરૂપમાં જો એને સમજવું હોય તો એવું કહી શકાય કે દુઃખી અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી એટલે સમાજ કાર્ય. આ થયો એનો સરળ અર્થ. પરંતુ જો એને વ્યવસાયિક પરિપ્રેક્ષ્યમાં સમજવો હોય તો કહી શકાય છે કે સમાજ કાર્ય એ સમુદાયના પ્રત્યેક વ્યક્તિ સાથે એવી રીતે સંકળાયેલ છે કે એ વ્યક્તિને પુનઃસ્થાપિત કરવા માટે, એની જે સમસ્યાઓ છે એનો ઉકેલ એ જાતે મેળવી શકે એ માટે એને સક્ષમ બનાવવાની એક સમાજ કાર્ય તરીકેની અને સમાજ કાર્યનો જે આ વિષય છે એમાં લોકોને સક્ષમ કરવા માટે એ લોકોની જે મૂળભૂત રીતે કે જે એમની ક્ષમતાઓ છે એને વિકસિત કરવા માટે ચોક્કસ પ્રકારના જ્ઞાન અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ સરળ રીતે હજી તો આપણો સમાજ કાર્ય વિભાગ 1 કે જે ભાગને આપણે દર્શક મિત્રો આજે આપણે ખાલી સમાજ કાર્યનું બેઝિક જોઈએ છીએ, પરંતુ બીજી સિરીઝ આવશે એમાં આપણે વિસ્તૃત રીતે સમજીશું. પણ અત્યારે હાલ સમાજ કાર્યને આ રીતે પરિભાષિત કરી શકાય છે. આભાર રીનાબેન. મિત્રો, આપણે સૌ એટલા સદનસીબ છીએ કે આપણો જન્મ એટલા મહાન રાષ્ટ્રમાં થયો છે કે જે રાષ્ટ્રની અંદર સમાજની સેવા ખૂબ ગૂઢ રીતે સમાયેલી છે. ત્યારે આપણને સૌને પ્રશ્ન એ થાય કે સમાજનું કાર્ય કરે એટલે સમાજ કાર્યકર, સમાજની ઉન્નતિ વિશે વિચાર કરે એટલે સમાજ કાર્યકર, લોકોની સુખાકારી વિશે વિશેષ કાર્ય કરે એટલે સમાજ કાર્યકર. આજે રીનાબેન, મારે બીજો એક પ્રશ્ન છે કે સમાજ કાર્ય અને સમાજ સેવા વચ્ચે શું તફાવત છે? સમાજ કાર્ય અને સમાજ સેવા એ વચ્ચે ચોક્કસ એક પાતળી ભેદરેખા છે જે ઘણા લોકો ક્યાંક ને ક્યાંક આ પાતળી ભેદરેખાને સમજી શકતા નથી. પ્રત્યેક જે સમાજ કાર્ય કરીએ છીએ એ સમાજ સેવાનું સ્વરૂપ છે,
પરંતુ પ્રત્યેક જે સમાજ સેવા થાય છે એને સમાજ કાર્યમાં મૂકી શકાતું નથી. કારણ કે જ્યારે સમાજ કાર્યની ભારતમાં વ્યવસાયિક ધોરણે જ્યારે એની સ્વીકારણા થઈ છે ત્યારે એના જે ચોક્કસ પ્રકારના નીતિ નિયમો છે, એની જે ચોક્કસ પ્રકારની આચારસંહિતાઓ છે, ચોક્કસ પ્રકારના મૂલ્યો છે, પદ્ધતિઓ છે, સમાજ કાર્યની ઘણા બધા સિદ્ધાંતો છે, આને ઉપયોગમાં લઈ અને જ્યારે સમાજ કાર્યના વિદ્યાર્થીઓ કે એક સમાજ કાર્યકર સમુદાયમાં જાય છે ત્યારે સમાજ સેવા એ ગૌણ થઈ જાય છે અને પ્રાથમિકતા એની સમાજ કાર્ય તરફ રહે છે કે વિદ્યાર્થી સમાજ કાર્ય અને સમાજ સેવા જે બંને વચ્ચેની પાતળી ભેદરેખા વાસ્તવિક અને વૈજ્ઞાનિક જ્ઞાન સાથે સંકળાયેલી છે. સમાજ સેવા જે છે એ નબળા વ્યક્તિ છે, લાચાર વ્યક્તિ છે, એને મદદ કરવાની ભાવના સાથે સમાજ સેવા સંકળાયેલી છે. જ્યારે સમાજ કાર્ય એ નબળા અને લાચાર વ્યક્તિને પોતે પોતાની ક્ષમતાઓનો ઉપયોગ કરી અને પોતાની જાતને ખૂબ જ સરસ રીતે સમાજમાં સમાયોજન સાધી શકે એ માટે કેપેબલ બનાવવાની એક જે કાર્ય છે એ સમાજ કાર્ય દ્વારા થાય છે. અને આ જે સમાજ કાર્ય જે થાય છે એમાં ચોક્કસ પ્રકારના સંશોધનો, વૈજ્ઞાનિક પદ્ધતિઓ, સમાજ કાર્યના મૂલ્યો, સમાજ કાર્યના સિદ્ધાંતો એ બધું જ મેળવી અને એનો ઉપયોગ સમુદાયમાં કરવાનો થાય છે. એટલે પ્રત્યેક દર્શક મિત્રોને મારી વિનંતી કે આ જે પાતળી ભેદરેખા છે વાસ્તવિક અને વૈજ્ઞાનિક એ આપણે સમાજ સેવા અને સમાજ કાર્યની સમજવી જોઈએ. સમાજ સેવા કરનારા આપણી ઘણી બધી વિભૂતિઓ આપણા ભારત દેશમાં થઈ ગઈ છે. અને એ સમયે જ્યારે આઝાદી પહેલાંની અને આઝાદી બાદની વાત છે કે ઘણા બધા એવા નેતૃત્વ આપણને નસીબ વસાત મળ્યા છે કે જે ખૂબ જ સરસ રીતે સમાજ સેવા, ત્યારે સમાજ કાર્યનો આટલો મોટો કોન્સેપ્ટ વિકસિત થયો હતો નહીં, પરંતુ અત્યારના હાલમાં પરિપ્રેક્ષમાં જોઈએ તો સમાજ કાર્યએ ચોક્કસ દિશા પકડી છે. ખૂબ જ સરસ રીતે સમુદાયની પ્રત્યેક નાની નાની જે સમસ્યાઓ છે એનો સમાજ કાર્યકર, સમાજ કાર્યના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સરસ રીતે ધ્યાન લઈ અને કાર્ય કરવામાં આવે છે, જે ખૂબ જ અગત્યનું છે. અને આ સમજ જો દર્શક મિત્રો આપણામાં ડેવલપ થાય છે તો આપણે ખૂબ જ સરસ રીતે સમાજ કાર્ય અને સમાજ સેવાને સમજી શકીએ છીએ. ખૂબ સુંદર રીનાબેન, આપે સમજૂતી આપી. આપની વાતમાંથી એક બાબત ખૂબ સ્પષ્ટ થાય છે કે દરેક સમાજ સેવક સમાજ કાર્યકર નથી હોતો. દરેક સમાજ કાર્યકર સમાજ સેવક તો જરૂર હોય છે. અને હું તો આ સુંદર મજાના રાષ્ટ્રને વંદન કરું છું કે એવા રાષ્ટ્રમાં આપણો જન્મ થયો છે કે જ્યાં સમાજ સેવા એન પ્રકારે એમાં ભરેલી છે. દેશની મહાન વિભૂતિઓએ સમાજ સેવાનો અને સમાજ કાર્ય બંનેની અનુભૂતિ આપણને સૌને કરાવી આપી છે. શૈલેષભાઈ, મારે આપને એક પ્રશ્ન થાય છે કે સમાજ કાર્ય અને સમાજ સેવા વચ્ચે જ્યારે આટલી પાતળી ભેદરેખા છે ત્યારે એ સમાજ કાર્યને વિષય તરીકે કેમ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે, એની વિસ્તૃત સમજૂતી આપશો. જેવી રીતે એક સિક્કાની બી બાજુ હોય છે એવી જ રીતે સમાજ અને માનવી એક સિક્કાની બે બાજુ છે. જો માનવીનું અસ્તિત્વ જાળવવું હોય તો સમાજને પણ મહત્ત્વ આપવું જોઈએ. સમાજનું અસ્તિત્વ જાળવવું હોય તો માનવીને મહત્ત્વ આપવું જોઈએ. એટલા માટે એવું કહી શકાય કે જો સમાજ એ માનવીને સામાજિક વાતાવરણ, વારસો, કુટુંબ અને અસ્તિત્વને જાળવી રાખે છે. સમાજકાર્ય વિષય તરીકે શા માટે એને આપણે ઓળખવું જોઈએ? તો દાખલા તરીકે ગુજરાતી વિષય છે, સંસ્કૃત છે, હિન્દી છે, અંગ્રેજી છે, એ રાષ્ટ્રીય ભાષા હોય, રાજકીય ભાષા હોઈ શકે છે. જો કોઈ પણ રાજકીય અથવા કોઈ પણ રાજ્યની સંસ્કૃતિ જાળવવી હોય અથવા જાણવી હોય તો એની સ્થાનિક ભાષાને મહત્ત્વ આપવામાં આવે છે. તો એવી રીતે હું મારી દ્રષ્ટિએ એટલે મારા વિચારો પ્રમાણે હું કહી શકું કે સમાજ કાર્ય એ એક એવો વિષય છે કે જે સમાજમાં રહેલા જે પણ લોકો છે, એ બાળકો પણ હોઈ શકે, મહિલાઓ હોઈ શકે અને પુરુષ હોઈ શકે. એ જે લોકોની સમસ્યા છે, ઘણી બધી સમસ્યાઓ આપણે જોતા હોઈએ સમાજની અંદર, એ સમસ્યાને ઓળખવી અને એ સમસ્યાનું જો નિવારણ લાવવું હોય, એનું સમાધાન કરવું હોય
તો એ સમાજ કાર્ય એક વિષય તરીકે એને આપણે અપનાવવો જ જોઈએ, એનું મહત્ત્વ આપવું જ જોઈએ, તો જ એ સાચા અર્થમાં આપણે એને સાર્થક ગણી શકીએ. એવું કહેવાય છે કે સમયની અંદર જ્યારે સદભાવ અને સેવાભાવને મદદ કરવા માટેના જરૂરી તત્વો માનવામાં આવતા હતા, પરંતુ સમયના પરિવર્તનને અનુસંધાને સમાજ સેવાનો ઉદ્ભવ થયો અને સમાજ કાર્યનું મહત્ત્વ વધવા લાગ્યું છે. દિન પ્રતિદિન સમાજ કાર્ય વિષયને મહત્ત્વ મળતું રહ્યું છે. આશા રાખીએ કે સમાજ કાર્ય વિશ્વમાં, ભારતમાં, ગુજરાતમાં એના એક વિષય તરીકે જાગૃતિ મળે, એના જાગૃતિના કાર્યક્રમ દ્વારા, એના વિદ્યાર્થીઓ દ્વારા, સમાજ કાર્યકર્તા દ્વારા અલગ અલગ વિષયો સાથે એને સાંકળી અને એને મહત્ત્વ આપવું જોઈએ. ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ. આપે ઘણા બધા વિષયોની સાથે સમાજ કાર્યનો જે વિષય છે એને કઈ રીતે જુદો પાડી શકાય એની વાત કરી. મને એમ પણ લાગે છે શૈલેષભાઈ કે ઘણી વખતે સમાજશાસ્ત્ર અને સમાજ કાર્ય વચ્ચે આપણને ભેદ નથી લાગતો, તો એ ભેદ સેજ દર્શક મિત્રોને જણાવશો. જી બિલકુલ. સમાજશાસ્ત્ર અને સમાજ કાર્ય વચ્ચેનો જે ભેદ છે એ એકદમ નજીવો છે. વધારે પડતો એનો સાથે જોડાણ કહી શકાય. સમાજ કાર્ય અને સમાજશાસ્ત્ર એકબીજા સાથે જોડાયેલો વિષય છે. સામાજિક જે વાસ્તવિકતાનો જે અભ્યાસ કરે છે એને આપણે કેવું હોય તો કહી શકાય સમાજશાસ્ત્ર. પરંતુ સમાજ કાર્ય એ પણ એ જ છે કે વૈજ્ઞાનિક જ્ઞાન અને માનવીય સંબંધો ઉપર આધાર રાખતું એક વિજ્ઞાન છે. એટલે એવું કહી શકાય કે અરસપરસના સંબંધો છે, જે માનવીય સંબંધો છે એને મહત્ત્વ આપતું એક જો વિષય હોય તો એ આપણે સમાજ કાર્ય છે. અને સમાજની વાસ્તવિકતાઓ છે, ઘણી બધી વાસ્તવિકતા આપણે જોતા જ હોઈએ છીએ, તો એમાં રહેલી તમામ પ્રકારની વાસ્તવિકતાને જો મહત્ત્વ આપવું હોય અને સમાજનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે આપણે એને સમાજશાસ્ત્ર કહેતા હોઈએ છીએ. ખૂબ સુંદર શૈલેષભાઈ. આપે સમાજ કાર્ય અને સમાજ શાસ્ત્ર બંને વિષયો વચ્ચેનો જે ભેદ છે એ સમજાવવાનો પ્રયાસ કર્યો. હું દ્રઢપણે એમ પણ માનું છું શૈલેષભાઈ કે જ્યારે સમાજશાસ્ત્રનો વિષય એટલા બહોળા પ્રમાણમાં પ્રસ્થાપિત થયો છે ત્યારે વિશ્વ કક્ષાએ વૈશ્વિક સંગઠનો પણ કાર્યરત હશે. તો એવા કયા કયા વૈશ્વિક સંગઠનો કાર્યરત છે અને એમની કાર્ય ભૂમિકા શું છે એ વિશે દર્શક મિત્રોને અવગત કરશો. વૈશ્વિક જે સંગઠનો છે એના વિશે જો વાત કરવી હોય તો એવું કહી શકાય કે નેશનલ એસોસિએશન ઓફ પ્રોફેશનલ સોશિયલ વર્ક ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતને સંલગ્ન, ભારત સાથે સંકળાયેલો જે સંગઠન છે વૈશ્વિક કક્ષાએ તો કામ કરે જ છે, પરંતુ ભારતને અનુસંધાને જો આપણે એને વાત કરવી હોય તો એ સમાજ કાર્યકર હોઈ શકે, સમાજના વિષય નિષ્ણાત પણ હોઈ શકે, સમાજના વિદ્યાર્થીઓ હોય, એની સમસ્યા છે, એમના કોઈ પ્રશ્નો હોય એનું નિરાકરણ કરવા માટે, અથવા તો નવા નવા અભ્યાસો સાથે સંશોધન કરવું હોય, કોઈ વિષયને જાણવું હોય, કોઈ સમસ્યાને જાણવું હોય, તો આવા જે સંગઠનો છે એ કામ કરતા હોય છે. અને વાત મહત્ત્વની એ પણ કહી શકાય કે માનદ વેતનની જ્યારે વાત આવે છે, મહત્તમ યા તો લઘુત્તમ જ્યારે માનદ વેતનની જ્યારે વાત આવતી હોય છે, ત્યારે પણ આ જે વૈશ્વિક જે સંગઠનો છે એ સાથે મળીને એક જૂથ થઈને, એક સમૂહ બનીને એની સમસ્યાનું સમાધાન કરવા માટે આવા વૈશ્વિક સંગઠનો કામ કરતા હોય છે. બીજી મારે અગત્યની વાત એ પણ કહી શકાય કે જ્યારે આંતરરાષ્ટ્રીયની જ્યારે વાત આવતી હોય તો મારે ચોક્કસ યાદ કરવું જોઈએ કે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ સોશિયલ વર્કની જ્યારે વાત આવે છે ત્યારે સમગ્ર વિશ્વની અંદર આવા સંગઠનો કામ કરતા હોય છે અને મહદઅંશે એમાં સફળતા પણ મળતી હોય છે અને સમાજના જે લોકો એની સાથે સંકળાતા હોય છે અને સમાજની અનેકવિધ જે સમસ્યાઓ છે, અનેક પડકારો છે, અનેક જે પ્રશ્નો છે એનું જલ્દી એનું નિરાકરણ આવતું હોય છે. સાથે એક પણ એ કહી શકાય કે WHO જો મારે જો વાત કરવી હોય, આપ સૌ મિત્રો જાણો જ છો કે આરોગ્યની સમસ્યા એ સમસ્યા કહી શકાય, અથવા તો એને આપણે જોતું હોય એટલા પૂરતું પ્રમાણમાં એને ધ્યાન નથી આપતા હોય. એટલે આરોગ્ય ક્ષેત્રે કામ કરતી જો WHOની જ્યારે વાત કરવામાં આવે ત્યારે માતા હોય, બાળક હોય, એના આરોગ્યની અને એના પૂરતા પ્રમાણના એના પોષણની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આવા WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેવી જે સંસ્થાઓ છે એ વૈશ્વિક સંસ્થાઓ કામ કરતી હોય છે. અને આવા સંસ્થાનો અથવા તો જે સંગઠનો છે વૈશ્વિક કક્ષાએ એ સાથે મળીને કામ કરે છે, એ આપણા માટે એક આનંદની બાબત છે.
ખૂબ સુંદર શૈલેષભાઈ, આપે વૈશ્વિક કક્ષાએ કાર્ય કરતા સંગઠનની વાત કરી. એ જ રીતે રાષ્ટ્રીય લેવલ ઉપર કામ કરતું જે સંગઠન છે નાપ્સવી, નેશનલ એસોસિએશન ઓફ પ્રોફેશનલ સોશિયલ વર્કર્સ, એની પણ આપણે સુંદર વાત સાંભળી શૈલેષભાઈ પાસેથી. રીનાબેન, મને પ્રશ્ન એ થાય છે કે જ્યારે વિશ્વ કક્ષાએ ખૂબ બહોળા પ્રમાણમાં જ્યારે સમાજ કાર્ય થઈ રહ્યું છે ત્યારે આપણને એક આંતરદ્રષ્ટિ કરતાં ખ્યાલ આવે કે ભારત દેશની અંદર સમાજ કાર્યનો ઉદ્ભવ અને સમાજ કાર્યનો વિકાસ કઈ રીતે થયો, એના વિશે સહેજ અમને માહિતગાર કરશો. ચોક્કસ. ભારતમાં સમાજ કાર્ય અને પહેલાં આપણે જે સમાજ કાર્ય અને સમાજ સેવા જે જોઈ, પહેલાં પ્રાચીન સમયથી ગણો તો ભારતની જે સંસ્કૃતિ છે, ભારતનું જે કલ્ચર છે, એમાં લોકોની મદદ કરવી એ સ્વરૂપે સમાજ સેવાના ઘણા બધા કાર્યો થઈ ગયા છે, જેનું આપણે આપણી સંસ્કૃતિમાં, આપણા સાહિત્યમાં આપણે વાંચન કરીએ છીએ. પરંતુ એ જે સ્વરૂપ છે સમાજ સેવાનું, એને સમાજ કાર્યનું સ્વરૂપ ક્યારે મળ્યું એ પણ દર્શક મિત્રો જાણવું ખૂબ જ જરૂરી છે. ભારતમાં સમાજ કાર્યની જે શરૂઆત થઈ છે, વ્યવસાયિક સમાજ કાર્યની જો પ્રોફેશનલ ગતિ એને પકડી છે તો એ થઈ છે 1936માં. સર દોરાબજી તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ જે હતી એની સૌપ્રથમ શાળા સ્થપાઈ મુંબઈમાં. એનું જે વર્તમાન સ્વરૂપ છે કે વર્તમાન સ્વરૂપ એને જે નામ ધારણ કર્યું છે એ છે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ, જે મુંબઈ ખાતે આવેલી છે. અને આ રીતે વ્યવસાયિક રીતે જો ગતિ પકડી છે સમાજ કાર્યએ, તો 1936 પછી સમાજ કાર્યનો અભ્યાસક્રમ ચોક્કસ સ્વરૂપનો ગુજરાતમાં જો આપણે જાણીએ તો સૌપ્રથમ સમાજ કાર્ય જે શરૂઆત થઈ છે એ થઈ છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી. ત્યાં ખૂબ જ સરસ રીતે આ અભ્યાસક્રમ દાખલ થયો છે અને ત્યારબાદ ઘણી બધી ગુજરાતમાં અત્યારે સોશિયલ વર્ક આપણે જાણીએ છીએ કે એની ગંભીરતા પણ સમજાઈ છે. વિદ્યાર્થીઓ સમુદાયમાં સમાજ કાર્ય વિશે ઘણી બધી અત્યારે સંકલ્પનાઓ પણ સ્પષ્ટ થઈ છે. તો એ દર્શક મિત્રો આપણે જાણવું ખૂબ જ જરૂરી છે કે સમાજ કાર્ય એનો જે ઉદ્ભવ પ્રાચીન સમયની સંસ્કૃતિમાં તો ઉદાહરણ સ્વરૂપે જે ભાવ પ્રેરિત આપણે પ્રવૃત્તિ માનતા હતા કે જે દુઃખી જરૂરિયાતમંદ લોકોની સેવા કરવી, સમાજ સેવા કરવી, એ બધું આપણા લોહીમાં વણાયેલું છે. ભારતના પ્રત્યેક નાગરિકના લોહીમાં ક્યાંક ને ક્યાંક સમાજ સેવા પડેલી છે, કારણ કે એનું કારણ ધાર્મિકતા સાથે પણ સંકળાયેલું છે. પરંતુ અત્યારે હાલ મને એ કહેતા આનંદ થાય છે કે સમાજ કાર્ય જે છે વ્યવસાયિક ધોરણે ચોક્કસ એની નિશ્ચિત પરિપ્રેક્ષમાં આગળ વધી રહ્યો છે. જે અને એનો ઉદ્ભવ અને વિકાસ જે આપણે પહેલાં કીધું કે પ્રાચીન સમયથી લઈ અત્યાર સુધીમાં એનું જે પરિવર્તન થયું છે એ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ અને વિસ્તૃત રીતે આપણા બીજા જે ભાગ છે એમાં પણ આપણે જોઈશું. ખૂબ સુંદર રીનાબેન, આપે ભારત દેશની અંદર સમાજ કાર્યનો ઉદ્ભવ કઈ રીતે થયો અને આપણે એટલા મહાન રાષ્ટ્રમાં જન્મ્યા છીએ કે એ રાષ્ટ્ર ભાવના અને રાષ્ટ્ર ચેતના જગાડનારા ઘણા બધા મહાન પુરુષો આપણા દેશમાં થઈ ગયા અને એ બધા મહાન પુરુષોએ સમાજ સેવા થકી આપણને સમાજ કાર્ય તરફ એક અંગુલી દર્શન કર્યું છે. અને જ્યારે આપણે સમજીએ છીએ કે એ લોકોની જે સેવા વૃત્તિ હતી, સેવા ભાવના હતી, એના દ્વારા સમાજ કાર્ય ક્યાંક ને ક્યાંક આપણા લોહીમાં વણાયેલું છે. શૈલેષભાઈ, મને એક પ્રશ્ન થાય છે કે જ્યારે વૈશ્વિક સ્તરે સમાજ કાર્ય થઈ રહ્યું છે, રાષ્ટ્રીય કક્ષાએ સમાજ કાર્ય થઈ રહ્યું છે, ગુજરાતમાં સમાજ કાર્યની શું સ્થિતિ છે એ વિશે અમને અવગત કરશો. જી ચોક્કસ. સમાજ કાર્ય વિશે કહેવું હોય તો વિશ્વમાં ઘણી બધી ઉજળી તકો હોય છે, પરંતુ આજે આપણે વાત કરવાની છે કે ગુજરાત રાજ્યમાં સમાજ કાર્યની શું પરિસ્થિતિ છે. કહેતા આનંદ થાય છે કે સમાજ કાર્યમાં ઉજળી તકો છે. એ વ્યવસાય હોઈ શકે, રોજગાર હોઈ શકે કે નોકરી હોઈ શકે. પરંતુ મારી દ્રષ્ટિએ અથવા તો મારા વિચારો પ્રમાણે અને હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી એ ગુજરાત રાજ્ય કક્ષાએ ઘણા બધા ઓછા અંશે એવું કહી શકાય કે તક સરકારી ક્ષેત્રમાં અથવા તો સરકારી જે પ્રકલ્પો હોય છે ત્યાં આગળ એની ક્યાંક ને ક્યાંક ખૂટી યા તો જોવા મળતી હોય છે અને એના કારણે
એ વિદ્યાર્થી છે અથવા તો જે સમાજ કાર્યકર છે ત્યાં ઊણો ઉતરતો હોય હું માની શકું છું. બીજી મહત્ત્વની વસ્તુ એ છે મિત્રો કે જ્યારે સમાજ કાર્યની વાત આવે તો સમાજ કાર્ય તો મહત્ત્વ અંશે તો આપણે ગામડાઓ જ કામ કરતા હોય છે. ગામડાઓ ઘણી બધી સમસ્યાઓ હોય છે, ગામડાઓના વિકાસ માટેની વાતો કરતા હોય છે. તો સાથે સાથે જ્યારે ભાષાની વાત આવે, જ્યારે સ્થાનિક ભાષાની વાત આવે ત્યારે આજે ગુજરાતમાં ઇંગ્લિશ અને ગુજરાતી વિષય ઉપર અલગ અલગ જો ભાષા ઉપર જ્યારે MSW એટલે કે સમાજ કાર્યનો જે અભ્યાસ છે એ અલગ અલગ સંસ્થાઓમાં ચલાવવામાં આવતો હોય છે. તો આપણે એ વિચારી શકીએ કે જો આપણી જે માતૃભાષા છે જે ગુજરાતી છે એને મહત્ત્વ આપી અને આપણા જે MSWના અભ્યાસક્રમો છે એ ગુજરાતી ભાષામાં જ જો એને ચલાવવામાં આવે તો એ જે વિદ્યાર્થી છે અથવા તો જે સમાજ કાર્યકર છે એ છેવાડાના ગામ સુધી ત્યાંની સ્થાનિક જે ભાષા છે એને સમજી શકે છે અને એનું જે કોઈ નિરાકરણ છે એ જલ્દી આવી શકે છે. બીજું કેવું હોય તો એ પણ કહી શકાય કે ગુજરાત સરકારના ઘણા બધા પ્રકલ્પો છે, વિભાગો છે, પરંતુ ક્યાંક થોડાક અંશે આપણે ઊણા ઉતર્યા હોય અથવા તો આપણે જે કાર્યક્ષમતા જે બતાવી હોય એ બતાવી ન હોય ત્યારે કદાચ સરકારે ધ્યાન ઓછા અંતરે આપ્યું હોય એવું મને દેખાવી રહ્યું છે. કારણ કે ઘણા બધા વિભાગો છે અને ઘણી બધી સરકારી યોજનાઓ, સરકારી નોકરીની તકો મળતી હોય છે ત્યારે સમાજ કાર્ય તરીકે ક્યાંક આપણે ઊણા ઉતર્યા હોય અને ત્યાં સફળ નહીં થયા હોય અને એમના પ્રકલ્પોમાં જો આપણને સમાવેશ કરવામાં આવે તો આપણી જો કારકિર્દી છે, જે વિદ્યાર્થીઓની જે કારકિર્દી છે એ ઉજ્જવળ બનશે એવી હું અપેક્ષા રાખું છું અને આશા રાખું છું. ખૂબ સુંદર શૈલેષભાઈ, આપે ગુજરાત રાજ્યની અંદર સમાજ કાર્ય વિષયને લઈને કયા પ્રકારની મુશ્કેલીઓ થતી હોય છે એના વિશેની વાત કરી. મને એમ પણ લાગે છે કે સમાજ કાર્ય વિષય ભણતા વિદ્યાર્થીઓને માટે ગુજરાત રાજ્યની અંદર કે ભારત દેશની અંદર એક ઉજળું ભવિષ્ય દેખાઈ રહ્યું છે. આવા સંજોગોની અંદર શૈલેષભાઈ મને એમ પણ દેખાઈ રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં સમાજ કાર્યકરોને અથવા સમાજ કાર્યના વિષયને ઘણા બધા પડકારોનો સામનો કરવો પડતો હોય છે. તો એવા કયા પ્રકારના પડકારો છે જે સમાજ કાર્યના વિષયને અને સમાજ કાર્યકરોને સામનો કરવો પડે છે? આમ તો સમાજની અંદર ઘણા બધા પડકારો આપણે જોતા હોઈએ છીએ, પરંતુ મિત્રો ખાસ કરીને જ્યારે સમાજ કાર્યની વાત આવે છે ત્યારે સૌથી મહત્ત્વની વસ્તુ છે વિષય સ્વીકૃતિની. મારી દ્રષ્ટિએ એવું કહી શકાય કે વિષય સ્વીકૃતિનો જે પડકાર છે એ સૌથી મોટો પડકાર છે. અલગ અલગ ભાષાઓ છે એને સ્વીકૃત કરવામાં આવે છે અને સ્વીકારવામાં આવે છે, તો સમાજ કાર્ય ભાષાને કેમ ન સ્વીકારવી જોઈએ? સમાજ કાર્ય પણ એક વિષય છે, એને ચોક્કસ એને સ્વીકારવી જોઈએ, એ મોટો પડકાર છે. બીજું એવું પણ કહી શકાય કે સામાજિક સંસ્થાઓ છે, સરકારી સંસ્થાઓ છે, તે ક્યાંક ને ક્યાંક આપણું જે સંકલન છે એ સંકલન સાધવામાં આપણો ક્યાંક ઊણા ઉતર્યા હોય અથવા તો એ સંકલનો છે એ અભાવ આપણે જોઈ શકતા હોય છે. બીજું એ પણ મારી વિચાર અથવા તો મારી જે અનુભવ ઉપરથી હું કહી શકું કે અલગ અલગ જે વિષયો છે, દાખલા કે સમાજશાસ્ત્ર હોય, મનોવિજ્ઞાન હોઈ શકે, અંગ્રેજી હોઈ શકે, ગણિત હોઈ શકે, તો એના ઘણા બધા સાહિત્ય ઉપલબ્ધ છે. લાઇબ્રેરીમાં તમે જાઓ તો એ લાઇબ્રેરીની અંદર સમાજશાસ્ત્રના ઘણા બધા પુસ્તકો તમે જોઈ શકો છો. ગુજરાતી હોય તો એના ઘણા બધા લેખકોએ એનું સારું પઠન કર્યું હોય, લખાણ કર્યું હોય અને એનું આપણે સારી રીતે એનો સ્વીકાર પણ કરી શકતા હોઈએ. પરંતુ સમાજ કાર્ય એક એવો વિષય છે કે એના પૂરતા પ્રમાણમાં સાહિત્યો બહુ ઓછા આપણે જોતા હોય છે. એની જે જર્નલ્સ છે, જેના એના અભ્યાસક્રમો છે એ ખરેખર બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એ પણ એક મોટા પ્રમાણમાં એક પડકાર હું માની શકું છું. અને બીજો એક અગત્યની વાત હું કહેવા જઈ રહ્યો છું ત્યારે ગુજરાત સરકારની ઘણી બધી યોજનાઓ છે. સરકાર તો દેશના, રાજ્યના, ગામડાઓના, શહેરના વિકાસ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં લાવે છે. પણ મિત્રો એ યોજનાને ગામડા સુધી પહોંચાડવા માટે કોને આપણે કહી શકીએ? સમાજ કાર્યકર તરીકે આપણે એ જવાબદારી આવે છે કે સરકારની જે યોજનાઓ છે, સરકારની જે કામગીરી છે, એ કામગીરી માટે લાભાર્થીઓ સુધી એ યોજનાઓ પહોંચે. એ ગામડાઓ સુધી હજી સુધી હું માનું ત્યાં સુધી પૂરતા પ્રમાણમાં પહોંચી નથી. એ પણ આ સમાજનો, આ રાજ્યનો મોટામાં મોટો એક પડકાર છે. અને સમાજ કાર્યને જે વ્યવસાયિક તરીકે જે એને અમલમાં મૂકવું જોઈએ, એને અપનાવવું જોઈએ, એ હજી સુધી આપણા રાજ્યમાં ગુજરાતની જ્યારે વાત કરવામાં આવે છે એને પૂરતો ન્યાય નથી મળ્યો. એ દુઃખની બાબત કહી શકાય. આશા રાખીએ કે નજીકના ભવિષ્યમાં
એ સમાજ કાર્યના જે વિષયને વ્યવસાયિક વિષય તરીકે એને પૂરતા પ્રમાણમાં ન્યાય આપવામાં આવે? ખૂબ સુંદર શૈલેષભાઈ, આપે સુંદર મજાની વાત કરી. રીનાબેન, મને પ્રશ્ન એ થાય છે કે આપણો આ સંવાદ જોઈને ઘણા બધા વાલી મિત્રોને, વિદ્યાર્થીઓને કદાચ રસ થશે કે અમારે સમાજ કાર્ય વિષયમાં પ્રવેશ લેવો છે. ત્યારે આપણે એક બાબત હજુ સ્પષ્ટ કરવાની રહી કે સમાજ કાર્યનો વિષય બીજા અન્ય વિષયોની સરખામણીમાં કઈ રીતે જુદો પડે છે? જી નરેન્દ્રભાઈ, સ્પષ્ટતા કરવી જ રહી, કારણ કે દરેક વિષયનું કંઈક ને કંઈક મહત્ત્વ તો હોય છે. દરેક વિષય પોતાના મૂલ્ય સાથે સંકળાયેલો હોય છે. જેમ કે મેં સાયકોલોજી સાથે મારો સ્નાતકનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે, તો એ વિષય સાયકોલોજીની પણ કંઈક મૂલ્ય હતું એ સમયે. ત્યારે ખ્યાલ નહોતો કે આપણે સમાજ કાર્યમાં જઈશું, પરંતુ એ જે વિષયનું મૂલ્ય છે એ સમાજ કાર્ય સાથે હું કેવી રીતે એને સુસંગત કરી શકું છું એ મને અત્યારે હાલ ખુદ પ્રતીતિ થઈ રહી છે. એવી જ રીતે જે બીજા પણ વિષયો છે એ પોતાની રીતે પોતાનું એક આગવું મૂલ્ય ધરાવતા હોય છે. મૂલ્ય રહિત કોઈ પણ વિષયની કલ્પના અશક્ય છે. પણ સમાજ કાર્યનું વિશેષ મૂલ્ય કેમ છે? કારણ કે સમાજ કાર્ય જે છે એ સમુદાયના લોકો સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો એક વિષય છે. પ્રત્યેક વ્યક્તિનું જે સામાજિકરણ થાય છે એ સામાજિકરણના જે માધ્યમો છે એની સાથે સમાજ કાર્યનો જે વિષય છે એ પ્રત્યક્ષ રીતે સંકળાયેલો છે. અને એના કારણે વિદ્યાર્થી મિત્રો અને એમને દોરવણી આપતા એમના વાલી મિત્રો એમને જાણવું જરૂરી છે કે સમાજ કાર્યનો અભ્યાસક્રમ પસંદ કર્યા પછી વિદ્યાર્થી પોતાનું વ્યક્તિગત રીતે ખીલવણી ખૂબ જ સરસ રીતે કરી શકે છે. એના સંબંધો સ્થાપનની જે કુશળતા છે એ ખૂબ જ સરસ વિકસિત થાય છે. વિદ્યાર્થી પ્રત્યક્ષ રીતે સમુદાયમાં જઈ સમસ્યાઓને જોવે છે, સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરે છે. મને એ કહેતા આનંદ થાય છે કે અમારો જે સમાજ કાર્યનો અભ્યાસક્રમ છે એટલે કે 50% જે ભારણ છે એ પ્રેક્ટિકલ ફિલ્ડ વર્કને આપેલું છે, જેથી વિદ્યાર્થી પ્રત્યક્ષ રીતે અનુભવ મેળવી અને જ્ઞાન મેળવે છે, જે એના વ્યક્તિત્વ વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. એ સમાજની સમસ્યાઓને સમાધાન સુધી પહોંચાડવાનો એક વિષય છે, એ એનું ખાસ તો આગવું મૂલ્ય છે. ખૂબ સુંદર વાત કરી રીનાબેન આપે કે સમાજ કાર્યનો વિષય શા માટે અગત્યનો છે. આપ બંને મિત્રોએ સમાજ કાર્ય વિશે ખૂબ છણાવટથી સુંદર જવાબો આપ્યા અને મને ચોક્કસ ખાતરી છે કે આપણો આ સંવાદ સાંભળીને દરેક વાલીને અથવા તો જે રસપ્રદ વિદ્યાર્થીઓ છે એમને સારા સમાજ કાર્યકર થવાની ઉત્કંઠતા જાગશે. અને આશા રાખીએ કે ભારત દેશની અંદર જેટલા મહાનુભાવો થઈ ગયા છે એ મહાનુભાવોના રસ્તે ચાલીને સારા સમાજ કાર્યકરો થાય અને સમાજને ઉન્નતિ અપાવે એવા પ્રકારના કાર્યો આ રાષ્ટ્રમાં થાય અને રાષ્ટ્રભાવના, રાષ્ટ્ર ચેતના દ્વારા રાષ્ટ્રભક્તિ થાય એવી અભ્યર્થના સાથે આપ બંને મિત્રોનો હું ઋણી છું, ખૂબ આભાર માનું છું અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી વતી આપનો આભાર માની વિરમું છું. અસ્તુ. આભાર નરેન્દ્ર.